વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 6 અને એનું પર રીડ નંબર 1 જેનું ટાઇટલ છે જેનું નામ છે ધ બ્લુ ક્રોસ એ લેસન આજે આપણે આ વિડિયોમાં ભણવાના છે। તો સૌથી પહેલા જાણી દો ઓવરવ્યુ કહીએ તો આની અંદર જે કેરેક્ટર છે એ વેલેન્ટિન છે જે પેરિસનો એક ફેમસ જાસૂસ છે ડિટેક્ટિવ છે જે ફ્લેમ્બો નામનો જે ન્યુટોરિયસ કહીએ કે આપણે વાત કરીએ કે એક નામાંકિત ચોર છે થીફ છે કે જેની શોધમાં એ લંડન આવી પહોંચે છે અને ત્યાં આગળ એ બધી વસ્તુને સર્ચ કરે છે અને ત્યાં આગળ ફાધર બ્રાઉન નામનું એક કેરેક્ટર છે કે જે ફ્લેમ્બોને પકડવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે અને કેવી રીતે એને એ ઉલ્લુ બનાવે છે અને જે બ્લુ ક્રોસનું જે આખું બ્લુ ક્રોસની પાછળનું જે પિક્ચર ફરી રહ્યું છે જે લેસન જઈ રહ્યો છે એના અંતમાં સફળ રીતે એનો એક વ્યવસ્થિત અંત આવે છે અને ફ્લેમ્બો પકડાઈ જાય છે। તો એ વાતની વાત કરી કે મુખ્ય ત્રણ કેરેક્ટર છે વેલેન્ટિન, ફ્લેમ્બો, વેલેન્ટિન એટલે કે પર્શિયન ડિટેક્ટિવ એટલે કે પેરિશિયન ડિટેક્ટિવ એટલે કે પેરિસનો જાસૂસ, ફ્લેમ્બો જે ફ્રાન્સનો નોટોરિયસ થીફ છે ચોર છે નામાંકિત ચોર છે એ અને રોબર્ટ બ્રાઉન અરે ફાધર બ્રાઉન કે જે આ વસ્તુમાં મદદ કરે છે ફ્લેમ્બોને પકડવા માટે। તો આવી જે પેજ નંબર 60 પર રીડ નંબર 1 ધ બ્લુ ક્રોસ એ ટાઇટલ એટલા માટે સજેસ્ટ કરવામાં આવ્યું છે કે જે ખ્રિસ્તી ધર્મમાં આપણે જોઈએ છે કે પેલું ક્રોસ જે હોય છે એ જ ક્રોસની વાત કરીએ છીએ એક પ્રકારનું ક્રોસ છે અને જે તમે સ્ક્રીન પર બી જોઈ શકો છો ક્રોસનો જે વાત કરી છું એ અને એની અંદર હીરા જડિત છે જ્વેલ છે જેના કારણે એની કિંમત વધારે છે મૂલ્ય વધારે છે એનો કલર બી કયો છે બ્લુ કલરનો છે। તો ટાઇટલ સજેસ્ટ થઈ ગયું હોય તો આપણે લાઇન બાય લાઇનનો કોન્સેપ્ટ બી કરીએ। દરેક વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના છે કે જ્યારે આ વિડીયો જુએ તે ટેક્સ્ટબુક લઈને બેસે કે જેથી કોઈ લાઇન બાય લાઇનનો કોન્સેપ્ટ ક્લિયર થાય। આપણે સૌથી પહેલા ફર્સ્ટ લાઇન પર વેલેન્ટિન અ ફેમસ પેરિશિયન ડિટેક્ટિવ ઓકે એક ક્વેશ્ચન પૂછાય કે હુ ઇઝ વેલેન્ટિન। વેલેન્ટિન એક નામ છે કોણ નામ છે અ ફેમસ પ્રખ્યાત પેરિશિયન એટલે કે પેરિસના લોકોને પેરિશિયન કહે છે ઇન્ડિયન લોકોને શું કહેવાય ઇન્ડિયન કહેવાય એટલે પેરિસના લોકોને શું કહેવાય પેરિશિયન। ડિટેક્ટિવ એટલે જાસૂસ છે કોણ આ વેલેન્ટિન। કમ્સ ટુ લંડન એટલે કે લંડન આવે છે કોણ આ વેલેન્ટિન। ઓન ધ ટ્રેલ એટલે કે ના પગદંડી મુજબ ના કોઈનો પીછો કરતા બરાબર કોઈના રસ્તે ઓફ એન ઇક્વલી એની જ રીતે એટલે કોઈની સરખામણીમાં કોઈની સાથે નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો જો સ્પેલિંગમાં લખશે ફ્લેમ્બો દેખાતું હશે પણ બોલાઈશું પ્રોનાઉન્સિએશન શું થાય ફ્લેમ્બો જે ફ્રેન્ચનો નોટોરિયસ એટલે કે નામાંકિત થીફ એટલે કે ચોર છે કોણ છે આ થીફ જે ફ્લેમ્બો છે જે ફ્રેન્ચનો નામાંકિત ચોર છે એનો પીછો કરતા એના રસ્તે આ જે વેલેન્ટિન છે જે પેરિસનો જાસૂસ છે એના પીછે લંડન આવે છે। બે ક્વેશ્ચન હતા કે હુ ઇઝ વેલેન્ટિન અ ફેમસ ડિટેક્ટિવ ઓફ પેરિસ ઓકે એન્ડ હુ ઇઝ ફ્લેમ્બો અ નોટોરિયસ ફ્રેન્ચ થીફ આ બે આન્સર આપણને મળી શકે છે। ઓકે વેર ધે કમ ટુ લંડનમાં આવે છે। હવે યાદ રાખજો આ યુરોપની જ વાત છે પેરિસ એટલે કે ફ્રાન્સનું કેપિટલ બરાબર ને લંડન એટલે કે ઇંગ્લેન્ડનું કેપિટલ હા યાદ રાખજો ખાસ। વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી આ વેલેન્ટિન ડિટેક્ટિવ છે ડિટેક્ટિવ કામ શું હોય દરેક વસ્તુને ધ્યાનથી ઝીણવટપૂર્વક જોવું તો વેલેન્ટિન નોટિસ કરે છે શું નોટિસ કરે ધ સ્મોલેસ્ટ ડિટેલ નાનામાં નાની ડિટેલ એટલે કે બાબતને વેરી ક્લેવરલી ચતુરાઈપૂર્વક હોશિયારીપૂર્વક નાની બાબતને ધ્યાન દોરે છે। he has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for કેટલી મસ્ત વસ્તુ કહી જો he એટલે કોણ આ વેલેન્ટિન has the extraordinary ability extraordinary એટલે કે અસાધારણ ability એટલે કે ક્ષમતા એનામાં અસાધારણ ક્ષમતા છે કોનામાં આ વેલેન્ટિનમાં જાસૂસમાં ટુ પ્લેસ હિમસેલ્ફ કે એ
પોતાની જાતને પ્લેસ એટલે મૂકવું હિમસેલ્ફ પોતાની જાતને મૂકી શકે ક્યાં મૂકી શકે ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ સર્ચિંગ ફોર મતલબ કે એ જેને શોધવા માટે આવ્યો જે ક્રિમિનલ જે ગુનેગારને શોધવા માટે આવ્યો છે એ ક્રિમિનલની કેવી મેથડ છે કેવી પદ્ધતિ છે એ પદ્ધતિથી એને પકડી શકે છે એવી અસાધારણ ક્ષમતા કોનામાં છે આ વેલેન્ટિનમાં છે જે પેરિસનો જાસૂસ છે એનામાં છે થેન્ક્સ ટુ ધીસ સેન્સ આભાર છે આ સેન્સને આવી એબિલિટી આવી ક્ષમતાને આવી સમજને આભાર છે જો વેલેન્ટિન નોટિસ એ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ વેલેન્ટિન છે એ નોટિસ કરે છે ધ્યાન બોલે છે a series of very strange clue series એટલે કે એકની પાછળ એક ચેન બનાવતો હતો series of the very strange clue એટલે કે જે પહેલાથી અજાણ છે વસ્તુ એવી નાની વસ્તુના ક્લૂઝ બને હિન્ટ મળે ક્લૂઝ મળે કોઈ આઈડિયા મળે વસ્તુ એવા ક્લૂઝ ને left behind by a couple of old priests couple એટલે કે બે થાય old એટલે કે જૂના priest બે ગરડા priest દ્વારા જે બિહાઇન્ડ એટલે કે પાછળ લેફ્ટ એટલે કે મૂકવામાં આવે છે જે પાછળ છોડવામાં આવી છે પાછળ એમને પાછળ મૂકવામાં આવી છે એવા ક્લૂઝની એવી હિન્ટની આ વેલેન્ટિન નોટિસ કરીને સિરીઝ બનાવે છે મતલબ ચેન બનાવે છે જો ચેન બનાવે છે કોણ બનાવે છે આ વેલેન્ટિન ડિટેક્ટિવનું કામ શું હોય આ ક્લૂથી આ કોઈ ચોરને પકડવો હોય કોઈ વસ્તુનો કોઈનો પીછો કરવો હોય તો શું એનું જે હિન્ટ મળે છે એને આગળના હિન્ટ જોડે શું કનેક્શન બાંધવાનું અને આનું કામ આગળ વધારવાનું છે એઝ અ રિઝલ્ટ હવે ક્લૂનું ચેન બનાવ અને પરિણામ સ્વરૂપે શું આવ્યું એઝ અ રિઝલ્ટ પરિણામે હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોસ ટ્રેલ અરાઉન્ડ લંડન આ પરિણામ સ્વરૂપે જે ચેન બને ને ક્લૂથી એક ક્લૂથી બીજા ક્લૂનું જે કનેક્શન બાંધ્યું એની મદદથી એને શું હી મેનેજીસ એને મેનેજ કરી દીધું શું કરવાનું ફોલોઅપ કરવાનું કોને ફોલોઅપ કરવાનું આ ફ્લેમ્બોસ ટ્રેલ ફ્લેમ્બોના પગે આગળ વધવાનું એને ફોલોઅપ કરવાનું અરાઉન્ડ લંડનની આજુબાજુ ફ્લેમ્બો ક્યાંથી ક્યાં ગયો છે એને પકડવા માટેનું ક્લૂથી શું કર્યું મેનેજ કરી લીધું આગળ વચ્ચે જો વેન જ્યારે હી એટલે કે વેલેન્ટિન સિટ્સ ઇન અ ક્વાઇટ રેસ્ટોરન્ટ મતલબ કે ત્યાં એકદમ શાંત વાતાવરણમાં એવું રેસ્ટોરન્ટ હશે કે જ્યાં એકદમ બિલકુલ શાંતિ હશે એવા રેસ્ટોરન્ટમાં જ્યારે તે બેઠો છે હી એટલે કે વેલેન્ટિન finds salt in a sugar bowl હી એટલે કે વેલેન્ટિન finds એટલે કે શોધી કાઢે છે એને જોવા મળે છે શું જોવા મળે છે salt એટલે મીઠું in the bowl of સુગરના વાડકાની અંદર બાઉલની અંદર એને મીઠું જોવા મળે છે આ એક અસાધારણ વસ્તુ કહેવાય કે આવું કેવી રીતે પોસિબલ હોય બરાબર છે ધ વેટર હવે આવું ડાઉટ છે ને કોને વેલેન્ટિને જાસૂસને દરેક વસ્તુમાં ડાઉટ જાય એટલે આ વેલેન્ટિન છે પેલા વેટરને પૂછે કે આવું કેમ યાર સુગરના બાઉલની અંદર મીઠું છે તો વેટરે જવાબ આપજો ધ વેટર સસ્પેક્ટ one of the two old priests who had come there earlier in a day હવે જ્યારે વેલેન્ટિન વેટરને પૂછે છે એ રેસ્ટોરન્ટના વેટરને પૂછે છે ત્યારે પેલો વેટર એવું કહે છે કે મને સસ્પેક્ટ એટલે મને ડાઉટ છે મને શંકા છે કોને વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રીસીસ કે જે બે સવારે પ્રીસીસ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા એમાંના એક પર મને ડાઉટ છે કે જેને આ કામ કર્યું છે શું કે સુગરના બાઉલની અંદર શું મૂકી દીધું છે સોલ્ટ મૂકી દીધું છે પેજ નંબર 61 પર ફર્સ્ટ લાઈન હાફથી જોજો one of the priests splashed soup on the restaurant wall one of the priests મતલબ કે જે બે પાદરીઓ આવ્યા હતા એ બે પાદરીઓમાંથી એક પાદરીએ સ્પ્લેશ એટલે કે ઢોળી દેવું ફેંકી દેવું થ્રો કરવું સ્પ્લેશ શું ઢોળી દીધું શું ફેંકી દીધું સૂપ આપણે ચાઇનીઝના સૂપ કહે છે ને મંચાવ સૂપ ને બધા સૂપ ને મોઢામાં પાણી આવી જશે જો સૂપની જે વાત કરીએ એ સૂપ શું કરે એક પેલા પાદરીએ રેસ્ટોરન્ટની વોલ પર ફેંકી દીધું ઢોળી દીધું હવે વેલેન્ટિન આ દરેક નાની બાબતને નોટિસ કરે છે જો વેલેન્ટિન continues to follow their trail via market stall and a restaurant with a broken window આજે વેલેન્ટિન જે છે આ જેમ ક્લુ મળતું હોય એમ આગળ વધતું જાય છે શું એ વેલેન્ટિન કન્ટિન્યુઅસ મતલબ કે સતત ટુ ફોલો એટલે ફોલો કરે છે કોને their trail મતલબ કે આ જે ક્લુ મળે છે એટલે કે જે લોકો દ્વારા કરવામાં આવ્યું છે પેલા બે પાદરીઓ દ્વારા જે હરકત કરવામાં આવી છે
એ લોકોને ફોલો અપ કરી રહ્યો છે. કોને સતત ફોલો કર્યો? કોણ? આ વેલેન્ટિન. વાયા માર્કેટ સ્ટોલથી લઈને રેસ્ટોરન્ટ સુધી પહોંચે છે. એવી રેસ્ટોરન્ટમાં કે વિથ અ બ્રોકન વિન્ડો, કે જ્યાંની બારી તૂટી ગઈ છે, તોડી દેવામાં આવી છે, એવી રેસ્ટોરન્ટ સુધી પહોંચે છે માર્કેટ સ્ટોલને લઈને. કોણ? આ વેલેન્ટિન. The priest had upset the apples in the market stall. એક પ્રિસ્ટ છે, પાદરી છે, શું કરે છે? માર્કેટ મોલની અંદર, માર્કેટના સ્ટોલની અંદર had upset the apples. એપલ મતલબ એપલ કેટલા વ્યવસ્થિત ગોઠવ્યા હોય. કોઈ લારી પર લેવા જાય તો બી એપલને વ્યવસ્થિત ગોઠવેલા હોય. તો એ મસ્ત ગોઠવેલા માર્કેટ સ્ટોલની અંદર ગોઠવેલા એપલને એ અપસેટ કરે. અપસેટ મતલબ કે આડાવડા કરે છે. વ્યવસ્થિત ગોઠવેલા હતા એને બગાડ નાખે છે. એનું ફોર્મેશન જે છે મૂકેલું હોય છે વ્યવસ્થિત, એને શું કરે? અપસેટ બગાડી નાખે છે. કોણ? આ પાદરી. And had changed price labels of oranges and nuts. બીજું શું કરે છે માર્કેટની અંદર? કે જે પેલા ઓરેન્જ નું જે લેબલ છે, એનું જે પ્રાઇસ ટેગ છે, અને જે નટ્સ નું જે પ્રાઇસ ટેગ છે, એના એકબીજાને અદલા બદલી કરી નાખે. આપણને ખબર છે કે ઓરેન્જ ફ્રૂટ છે અને નટ્સ એ ડ્રાય ફ્રૂટ છે. और ડ્રાય ફ્રૂટ્સના નોર્મલી ફ્રૂટ્સ કરતા ભાવ વધારે હોય. હવે પેલા આડાવડા કરી દીધા એટલે સસ્તી ચીજ મોંઘી થઈ ગઈ ને મોંઘી ચીજ સસ્તી કરી નાખે છે. કોણ આવું કરે છે? પેલો પાદરી કરે છે, પ્રિસ્ટ કરે છે, જેને આ વેલેન્ટિન ફોલો અપ કરે છે. In the other restaurant, બીજી બાજુ રેસ્ટોરન્ટની અંદર he had increased the amount on the bill. બીજી બાજુ રેસ્ટોરન્ટની અંદર આપણું જે ફોલો અપ કેટલો વેલેન્ટિન છે ને, આ દરેક વસ્તુ પેલા બે પ્રિસ્ટ જે કરીને ગયા છે ને, એને નોટિસ કરતો કરતો એમની તરફ આગળ વધી રહ્યો છે કે ફ્લેમોને પકડવા આવે છે લંડનમાં. એમાંના એક પ્રિસ્ટ છે, હી એટલે કોણ? આપણો પ્રિસ્ટ. હેડ ઇન્ક્રીઝ કે વધારી દે છે ધ એમાઉન્ટ ઓન ધ બિલ. બિલનું જે એમાઉન્ટ જે છે શું કરે? વધારી દે છે. ઓબ્વિયસલી વધારે કેટલું? મતલબ કે 200 રૂપિયા બિલ આવું જોઈએ કે 1000 રૂપિયા કરી દેવું, 500 રૂપિયા કે 2000 રૂપિયા કરી દેવું, આવું બિલ વધારે છે પેલો પ્રિસ્ટ. એન્ડ બ્રોકન અ વિન્ડો ડેલિબરેટલી. અને એ જ રેસ્ટોરન્ટની અંદર જ્યાં બિલ એવું વધારે છે, એ જ રેસ્ટોરન્ટની અંદર એક બારીનો ડેલિબરેટલી એટલે કે કોઈ આશયથી, કોઈ હેતુથી, કોઈ ઇન્ટેન્સથી એ બારી રેસ્ટોરન્ટની બારીને તોડી નાખે છે અને ત્યાંથી જતા રહે છે. ઇવેન્ચ્યુઅલી હવે દરેક વસ્તુ જે પાદરી દ્વારા કરવામાં આવી છે એ વસ્તુના ક્લૂને કોણ પકડે છે? આ વેલેન્ટિન ધીરે પકડતો એમના રસ્તે આગળ વધી રહ્યો છે. ઇવેન્ચ્યુઅલી પરિણામે વેલેન્ટિન્સ લેડ ટુ હેમ્સ્ટેડ હેલ્થ. આ દરેક વસ્તુને માર્ક કરતો દરેક બાબતો જે પેલા પ્રિસ્ટ દ્વારા કરવામાં આવી છે, પેલા બે પ્રિસ્ટ દ્વારા, એમાંનો એક પ્રિસ્ટ જે વસ્તુ કરી એનું જે દરેક બાબતને એનો ઝીણવટપૂર્વક નોટિસ કરતો ક્યાં આવી છે વેલેન્ટિન? લેટ ટુ એટલે કે આવી જાવ. ક્યાં? હેમ્સ્ટેડ હેડ. હેમ્સ્ટેડ એટલે લંડનની એક વ્યવસ્થિત જગ્યા છે જેનું નામ છે હેમ્સ્ટેડ હેડ. ત્યાં આગળ હી ફાઇન્ડ્સ, હી એટલે કોણ? વેલેન્ટિન ફાઇન્ડ્સ શોધે છે, જોવા મળે ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ. સિમ્પલ એટલે કે સિમ્પલ દેખાતો, સાધારણ દેખાતો, સામાન્ય દેખાતો પ્રિસ્ટ પાદરી દેખાય છે. અલોંગ વિથ એટલે કે તેની સાથે બીજો, વિથ અનધર મેન, તેની સાથે એક બીજો માણસ પણ છે. આ હેમ્સ્ટેડ હેડ વાળી જગ્યા પર વેલેન્ટિન શોધે, વેલેન્ટિનને જોવા મળે. કોણ જોવા મળે? બે પાદરીઓ મળે છે. એમાંનો એક પાદરી સિમ્પલ લુકિંગ પર્સન છે અને બીજો માણસ શું છે? એક અનધર માણસ જોવા મળે છે. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. હવે વેલેન્ટિન જે પેલા બે પાદરીને જોવે છે એમાંથી ખાતરી છે કે પેલો જે અનધર મેન જે છે, સિમ્પલ લુકિંગ પર્સન જે વસ્તુ એ અલગ છે પ્લીઝ, અને બીજો જે એની સાથે જે માણસ છે, બીજો જે પાદરી છે, એ શું છે? એવું લાગે છે વેલેન્ટિનને ખાતરી થાય. વેલેન્ટિન ઇઝ શ્યોર ધેટ ધીસ મેન ઇઝ ફ્લેમ્બો. આ માણસ ફ્લેમ્બો જ છે. વેલેન્ટિન એન્ડ ટુ ઓફિસર follow him and overhear the following conversations between them. આ હેમ્સ્ટેડ હેડ વાળી જગ્યા પર વેલેન્ટિન એકલો આવ્યો નહીં. આ એક સરકારી જાસૂસ, સરકારી ડિટેક્ટિવ છે. તો વેલેન્ટિનની સાથે બીજા 2 ઓફિસર પણ છે. કોણ? બીજા બે પોલીસ વાળા, 2 ઓફિસર. ફોલો હિમ મતલબ કે આ થીમ એટલે કોણ? ફ્લેમ્બોને ફોલો કરવામાં આવે છે. પણ એન્ડ ઓવરહિયર એટલે અહીંયા આગળ સાંભળે છે. શું સાંભળે છે? વેલેન્ટિન પેલા બે ઓફિસર શું સાંભળે છે અહીંયા આગળ હેમ્સ્ટેડ હેડની અંદર? ધ ફોલોઈંગ કન્વર્ઝેશન બિટવીન ધેમ. ફોલોઈંગ એટલે કે નીચેનું, કન્વર્ઝેશન એટલે કે વાતચીત, બિટવીન ધેમ એટલે કે આ બે માણસો વચ્ચે, તો સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ અને જો અનધર મેન છે, એ બે વચ્ચેની વાતચીત જે થશે, હવે નીચે આપણે વાતચીત જે સાંભળીશું, જે ડિસ્કસ કરીશું, એ વાતચીત
પેલા બે ઓફિસર અને વેલેન્ટિન સાંભળશે, હંતેન સાંભળશે પણ સાંભળશે કે પેલા બે શું વાતચીત કરી રહ્યા છે. હવેનો જે ચેપ્ટર છે, હવેનો જે આગળનું પોર્શન જે છે એ પેલા બે પાદરી વચ્ચે જે વાત થાય છે એમાંનો એક શ્યોર ફ્લેમ્બો છે એવી ખાતરી કોને થઈ ગઈ છે? વેલેન્ટિનને થઈ ગઈ છે. જો ધેન પછી હવે જો કન્વર્સેશન વાતચીત ચાલે કોણ વચ્ચે? સિમ્પલ લુકિંગ પ્રીસ્ટ અને અનધર મેન વિથ બ્રો સ્ટીલ બેન્ડ. બ્રો એટલે આઈબ્રો આપણે જે કે ને આ બ્રો સ્ટીલ બેન્ડ, બેન્ડ એટલે આમ બેન્ડ કરી દેજો. Without changing by the faintest shade of his attitude or voice, Flambeau said. હવે Flambeau બોલે જો. સિમ્પલ લુકિંગ પ્રીસ્ટ એ અલગ છે અને આ અનધર જે મેં તો એ આપશું છે Flambeau છે. એ પોતાની આંખો જે આ આઈબ્રો જે છે બ્રોને સ્ટીલ બેન્ડ નીચી કરે છે અને કોઈ પણ જાતનો ફેન્ટેસ એટલે સેજ પણ એટીટ્યુડ, પોતાનો એટીટ્યુડ અને વોઇસને ચેન્જ કર્યા વગર Flambeau બોલે. હવે શું બોલે? નીચે લાઈનમાં જોજો. Just hand over that sapphire cross now. શું કહે છે? Just hand over. Just એટલે હવે just hand over એટલે કે આપી દે. That sapphire cross now. Now એટલે હવે sapphire એટલે કે બ્લુ કલરનું પેલું જે ક્રોસ જે છે એ તું મને આપી દે. કોણ એવું કહે છે? આ Flambeau કહે છે. કોને કહે છે? પેલા પ્રીસ્ટને કહે છે. We are all alone here. આપણે અહીંયા આગળ શું છે? એકલા છે. વી એટલે કે આપણે, એટલે કે Flambeau અને પેલો પ્રીસ્ટ શું કહે છે ને? વી આર ઓલ અલોન. અલોન એટલે એકલા છે. હિયર એટલે અહીંયા, અહીંયા આપણે એકલા છે. એન્ડ આઈ કુડ ટીયર યુ ટુ પીસ લાઈક અ સ્ટ્રો ડોલ. ડોલ એટલે કે ઢીંગલી, સ્ટ્રો એટલે કે ઘાસ. હા, યુ અ પીસ લાઈક અ સ્ટ્રો ડોલ. આઈ કુડ ટીયર યુ, પેલું મને જો ધમકી આવે ને કે પેલું મને જે આપણું જે બ્લુ ક્રોસ છે ને એ મને આપી દે, નીકળ આઈ કુડ ટીયર યુ, હું ટીયર એટલે તને પીસી નાખીશ, તને મારીશ. કે રીતે મારીશ તને? ટુ યુ પીસ, તારા ટુકડા કરી નાખીશ. લાઈક અ સ્ટ્રો ડોલ મતલબ કે ઘાસની ઢીંગલીની જેમ તારા કુચ્ચા કુચ્ચા કરી નાખીશ, તને મારીશ. આવી ધમકી આપે. કોણ? પેલો Flambeau આપે. કોને? પેલા સિમ્પલ પ્રીસ્ટને આપે. જો સામે આ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત થાય. આ પેલા વેલેન્ટિન ને પેલા બે ઓફિસર સાંભળે છે. જો ધ કામ વોઇસ, એકદમ શાંત અવાજ, એન્ડ એટીટ્યુડ, ઇઝ એટીટ્યુડ added a strange violence to that shocking change of speech. જે Flambeau અમે ધીરે ધીરે આરામથી બોલતો હતો એવા જ એટીટ્યુડ સાથે એની અંદર ઉમેરે છે. એડ એટલે કે ઉમેરે. શું ઉમેરે? સ્ટ્રેન્જ વાયલન્સ, એક પ્રકારનો ક્રોધ, એક પ્રકારનો ગુસ્સો. એન્ડ ધેટ શોકિંગ ચેન્જ ઓફ સ્પીચ, અને જે સ્પીચ જે છે એક શોકિંગ એટલે આશ્ચર્યચકિત સ્પીચ એનામાં બોલવામાં બદલાવ આવે છે. કોના બદલાવ આવે છે? આ Flambeau ના. But the little priest only turned his head slightly. જ્યારે Flambeau એને ધમકી આપે, થ્રીટન કરે છે પેલા પ્રીસ્ટને, પણ પેલો પણ જે લિટલ પ્રીસ્ટ છે, નાનો પ્રીસ્ટ છે, નાનો ઠીંગલો પ્રીસ્ટ છે, only turn his head slightly. એ ખાલી only turn his head slightly, પોતાનું ખાલી થોડું માથું ઝુકાવે છે, માથું હલાવે છે, ધમકી આપે છે. તેમ છતાં પણ જો he still seems to have a somewhat foolish face turned to the stars. He એટલે કે આ જે નાનો પ્રીસ્ટ છે, જે નાનો પ્રીસ્ટ છે, ઠીંગડો પ્રીસ્ટ છે, he એટલે કે પ્રીસ્ટ still seem જાણે કે to have a somewhat foolish face, પોતે મૂર્ખ હોય, foolish એટલે મૂર્ખ હોય એવો ફેસ, એવો દેખાવ કરીને turn to the star, તારાઓને જોતો હોય, આકાશમાં જોવે છે, પોતાનો ફેસ મૂર્ખામણી જેવો કરી દે છે. કોણ? આ જે નાનો પ્રીસ્ટ છે એ. ક્યારે? જ્યારે પેલો Flambeau એને ધમકી આપે છે, બ્લુ ક્રોસની માંગણી કરે છે ત્યારે. maybe he had not understood. હવે જ્યારે આવું એનું બિહેવિયર છે પેલા પ્રીસ્ટનું, સ્મોલ સિમ્પલ પ્રીસ્ટનું, બસ લિટલ પ્રીસ્ટનું, ત્યારે Flambeau ને એવું લાગે છે કે મેબી એટલે કે કદાચ હી એટલે કે આ જે પ્રીસ્ટ છે હેડ નોટ અન્ડરસ્ટુડ, લાગે છે સમજો નહીં મારી વાતને. ઓર અથવા મેબી કદાચ he had understood, એ સમજ્યું છે. and so frozen with a fear, and sat frozen with fear, મતલબ કે એ લોકો બેઠા છે એક જગ્યા પર, ત્યાં આગળ લાગે છે એટલો ફ્રોઝન ફિયર, મતલબ એટલો ડરી ગયો છે કે કઈ જવાબ પણ આપી શકતો નથી એવું લાગે છે. કોને લાગે છે? Flambeau ને લાગે છે. મેં ધમકી આપી ને એટલે કાં તો મારી વાતને સમજ્યો નથી
કાં તો મે બી એ સમજ્યો છે એટલે શું એ ડરી રહ્યો છે, એટલો ડરી રહ્યો છે કે બોલી શકતો નથી. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ. હવે ટોલ પ્રિસ્ટ એટલે કોણ? આ ફ્લેમ્બો. જો ફ્લેમ્બો ટોલ પ્રિસ્ટ આપણા નામ છે જો. હા, in the same low voice, in the same still posture. Yes, I am Flambeau. હવે જો ફ્લેમ્બો પેલા પ્રિસ્ટ ને હા ટોલ પ્રિસ્ટ ઊંચો એક ઊંચો પ્રિસ્ટ છે જે ફ્લેમ્બો છે અને એક નીચો પ્રિસ્ટ છે જે બીજો પાદરી છે. સેમ લો વોઇસ ધીમે રહીને, સેમ એટલે કે એવા ધીમા, લો એટલે ધીમા, વોઇસ એટલે અવાજથી, એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર એવી સેમ બેઠકમાં એવા સેમ સીનની અંદર જ એ જણાવે છે પેલા લિટલ પ્રિસ્ટને. શું જણાવે છે? યસ, હા, આઈ એમ ફ્લેમ્બો, હું ફ્લેમ્બો છું. નામાંકિત છે ને ફ્રેન્ચનો નામાંકિત થીપ છે કોણ? આ ફ્લેમ્બો. ધેન આફ્ટર અ પોઝ હી સેડ. હવે નામ તો કરી દીધું, પોતાની આઈડેન્ટિટી પેલા લિટલ પ્રિસ્ટને બતાવી દીધી. હવે ધીમે થોડો આરામ કરે, પછી થોડા આફ્ટર અ પોઝ થોડો આરામ કરે છે, થોડી રાહ જુએ છે અને હી સેડ, હી એટલે કે ફ્લેમ્બો પછીથી કહે કમ ચાલ ગીવ મી ધેટ ક્રોસ. ગીવ એટલે કે આપી દે, ધેટ એટલે કે પેલો, ક્રોસ એટલે કે પેલો બ્લુ કલર કે ક્રોસ છે એ મને તું આપી દે. થોડી વાર રાહ લે, થોડી વાર આરામ કરીને. હવે જુઓ આટલું ધમકાવે છે, પોતાની આઈડેન્ટિટી આપે છે, ત્યારે સામે પેલો લિટલ પ્રિસ્ટ છે કેવો જવાબ જો સેવ ધ અનધર. સેવ ધ અનધર એટલે કે લિટલ પ્રિસ્ટ. આન્સર હવે નો. The reply had an odd sound. Odd sound એટલે કે વિચિત્ર પ્રકારના અવાજથી કહે છે ના હું નહીં આપું. કેવી રીતે કહે છે? સિમ્પલ ના હું નહીં આપું, નહીં આપું એવું નહીં કહેતો. એને એવું નહીં કહેશું કે ઓડ સાઉન્ડ જાણે પેલા આટલી ધમકી આપી તેમ છતાં પણ એની કોઈ પણ ધમકીની આ લિટલ પ્રિસ્ટ પર અસર થઈને એવી રીતે કે ના હું નહીં આપતા, જે થાય કરી લે. લાઈક ધેટ વે આ એંગલથી એવું બોલ્યું હોય એવું લાગતું પણ ફ્લેમ્બો લાગ્યું. ટુ ધીસ રિપ્લાય, જો જ્યારે આ લિટલ પ્રિસ્ટે આવો જવાબ આપ્યો, રિપ્લાય એટલે આવો જવાબ આપ્યો, ધ ગ્રેટ રોબર. જો ફ્લેમ્બો લિટલ ટોલ પ્રિસ્ટ બધા એના નામ છે ફ્લેમ્બોના. ધ ગ્રેટ રોબર, ગ્રેટ એટલે મહાન રોબર એટલે કે ચોર, મહાન રોબર. લીન બેક, લીન એટલે પાછા વળવું, બેક એટલે પાછળ સાઈડ. ઇન હિઝ સીટ એ જે ખુરશીમાં બેઠો છે, જે જગ્યા પર બેઠો છે થોડો પાછળ વળ્યો. એન્ડ લાફ લો બટ લોંગ. લાફ લો, લો એટલે ધીમે ને હસ્યો, બટ લોંગ થોડું લાંબુ હસ્યું, ધીરા અવાજે પણ થોડું લાંબુ હસ્યું. કોણ સમજો કે જ્યારે પેલા કહ્યું ના નહીં મળે, જ્યારે આવું કહ્યું કે તારી થાય કે લેવું એવું એવા એક નથી બોલ્યો. તારા જે ગ્રેટ રોબર મહાન ચોર છે શું બોલ્યો સમજો કે એના પર હસવા લાગ્યો. આ ફ્લેમ્બો પેલા પ્રિસ્ટ પર હસવા લાગ્યો. હવે જો હસ્યો ને એટલે અમુક વાર માણસ હસે એટલે ગુસ્સામાં બી હસતો. જો હી ક્રાઇડ, હી એટલે કે ફ્લેમ્બો, ક્રાઇડ એટલે કે રડવું ને, ક્રાઇડ એટલે ગુસ્સો, ચિલ્લાવું, જોરથી બોલ નો નહીં આપે. યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. યુ એટલે કે તું, વિલ નોટ, વોન્ટ નો એટલે વિલ નોટ, ગીવ આપીશ નહીં, ઇટ ટુ મી. ઇટ એટલે કે પેલું બ્લુ ક્રોસ, ટુ મી તું મને પેલું બ્લુ ક્રોસ નહીં આપે. યુ પ્રાઉડ પ્રિસ્ટ, પ્રાઉડ એટલે મહત્વાકાંક્ષી, પ્રિસ્ટ એટલે કે તું પાદરી, તું મને નહીં આપે. યુ વિલ નોટ ગીવ ઇટ ટુ મી, પાછું એનું વાક્ય તું હજુ મને નહીં આપે. યુ લિટલ ફુલિશ મેન. ઓ લિટલ એટલે કે નાના, નાનો છે ને એટલે ફુલિશ એટલે કે મૂર્ખા માણસ, તું મને નહીં આપે. Shall I tell you why you don't give it to me? અને પાછું કહે છે, જો ફ્લેમ્બો કહે છે નહીં, પહેલા નહીં આપે અને પાછું જવાબ બી આપે છે, ઓ મૂર્ખા માણસ. Shall I tell you? હું તને કહું. Why you don't give it to me? Why એટલે કેમ, you એટલે કે તું, will not give it to me કેમ તું મને બ્લુ ક્રોસ નહીં આપે, હું તને કહું. બોલો જાતે જ પૂછે ને જાતે જ કહે છે. Because કારણ કે I have got it already in my own pocket. Because કારણ કે I have got it મારી પાસે ઓલરેડી છે, ઓલરેડી ઇન માય ઓન પોકેટ. એ જે બ્લુ ક્રોસ છે એ મારા પોકેટમાં ઓલરેડી આવી ગયું છે. આવું ફ્લેમ્બો કહે છે. એટલે ભાઈ આવી ગયું છે પછી શું લેવા માંગે છે? સામે ધમકાવે છે ને. જો ચાલ ગમી લો. જો ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાય, જ્યારે ફ્લેમ્બો આવું કહે છે, પેલા એને ધમકાવે છે, નહીં આપું મૂર્ખા માણસ. તારે કહે કે હું તને કહું તું પણ કેમ નહીં આપું કે ઓલરેડી મારી પાસે છે. જો ત્યારે ધ સ્મોલ પ્રિસ્ટ
રિપ્લાય સ્મોલ પ્રિન્સ એટલે કે નાનો જે પાદરી છે એ જવાબ આવે છે આર યુ શ્યોર તું શ્યોર છું તો ચોક્કસ છું કે તારી પાસે આવી ગયું છે આવો સવાલ કરે. હવે ફ્લેમ્બો યેલ્ડ વિથ ડિલાઇટ. યેલ્ડ એટલે ખુશીથી, ડિલાઇટ એટલે આમ હસતા શકે. હા, માય ગુડનેસ, ઓ ભગવાન, યસ યુ ટર્નિપ. હા, યુ એટલે કે તું નાના પાદરી. ટર્નિપ એટલે શું છે? ટર્નિપ એટલે એક જાતનું સરગમ કહીએ ને, બધું વેજીટેબલ કહીએ, શાકભાજી કહીએ, પણ યુરોપિયન ભાષાની અંદર, કે યુરોપના લોકો છે, યુરોપની આ લેશન છે, એટલા માટે આપણે કહીએ કે ટર્નિપનો મતલબ થાય ફુલિશ, સ્ટુપિડ, મૂર્ખા લોકો, સ્ટુપિડ, સિલી પર્સન. અને આ ટર્નિપ શબ્દ ત્યાં વપરાય છે કે તું મૂર્ખો, તું સ્ટુપિડ. આઈ એમ ક્વાઇટ શ્યોર, હા મને ખાતરી છે, આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. એકચ્યુઅલી જે બ્લુ ક્રોસ છે એક પાર્સલમાં હતું, અને એ પાર્સલ જે છે આઈ હેડ સેન્સ, મને એટલી તો સમજ છે, મને એટલી તો આવડત છે. આ એટલે કોણ? ફ્લેમ્બો. ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. રાઇટ પાર્સલ જે ખરું પાર્સલ હતું એનું ડુપ્લિકેટ મેં બનાવી દીધું છે, એટલી તો મારામાં આવડત છે. એવું કોણે કહ્યું? ફ્લેમ્બોએ કહ્યું. કોને કહ્યું? પેલા ઓલ્ડ પ્રિન્સને કહ્યું. નાવ, હવે માય ફ્રેન્ડ, મારા મિત્ર, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ. તારી પાસે જે છે ને એ શું છે? ડુપ્લિકેટ છે, નકલી છે તારી પાસે જે છે. એન્ડ આઈ હેવ ગોટ ધ જ્વેલ. અને હવે આઈ હેવ ગોટ ધ જ્વેલ. જ્વેલ એટલે કે મારી પાસે હીરા. જ્વેલ એટલે હીરા જડિત જે બ્લુ ક્રોસ છે એ મારી પાસે આવી ગયો છે. એન ઓલ્ડ ટ્રિક, ફાધર બ્રાઉન, વેરી ઓલ્ડ ટ્રિક. એટલે હવે ખબર પડી આપણું ત્રીજું કેરેક્ટર, મતલબ કે વેલેન્ટિન, પેલા બે ઓફિસર, ફ્લેમ્બો એટલે ઓલ્ડ પ્રિસ્ટ, ગ્રેટ રોબર, ટોલ પ્રિસ્ટ, ને અને આ જે લિટલ પ્રિસ્ટ છે, જે નાનો પાદરી છે, સ્મોલ પાદરી છે, સ્મોલ પ્રિસ્ટ છે, એનું નામ શું છે? ફાધર બ્રાઉન જે છે. અને એ કહે છે ઓલ્ડ ટ્રિક. આ તો બહુ જૂની પદ્ધતિ છે, બહુ જૂની રીત છે, ટ્રીક છે આ. ફાધર બ્રાઉન, વેરી ઓલ્ડ ટ્રીક. આ તો બહુ જૂની રીત છે કે પાર્સલને આમથી આમ બદલી કાઢવું. બસ સાચાનું ખોટું કરો, ખોટાનું સાચું. આ તો બહુ જૂની વસ્તુ છે, જૂની આવડત છે, જૂની રીત છે. એવું ફ્લેમ્બો ફાધર બ્રાઉનને કહે છે. अब જ્યારે કહે છે તો ફાધર બ્રાઉન ની જવાબ है, said the father brown, yes I have heard of it before. heard એટલે કે hear નું past participle form છે. હા, I have heard it before. મેં આના વિશે પહેલા પણ સાંભળ્યું છે. એવું રોબર્ટ અરે ફાધર બ્રાઉન કહે છે. કોને કહે છે? ફ્લેમ્બો. આ શું છે? વાતચીત થઈ રહી છે. જો એક બાજુ ફ્લેમ્બો છે અને એક બાજુ લિટલ પ્રિસ્ટ છે. ફ્લેમ્બો એટલે ઓલ્ડ પ્રિસ્ટ, ટોલ પ્રિસ્ટ, અને લિટલ પ્રિસ્ટ એટલે કોણ? ફાધર બ્રાઉન. એ બંનેની વચ્ચેની વાતચીત ચાલી રહી છે. અને ફ્લેમ્બોને પકડવા માટે પેલો વેલેન્ટિન, પેરિસનો ડિટેક્ટિવ, લંડન આવ્યો છે. અને શાની શોધમાં? જે પેલા બ્લુ ક્રોસ જે છે, જેની અંદર હીરા જડિત છે, એ વસ્તુને લેવા માટે આવ્યો છે. જો The master criminal leaned over to the little rustic priest with a sort of sudden interest. જ્યારે પેલા ફાધર બ્રાઉન ફ્લેમ્બોને એવું કહે છે કે આના વિશે તમે પહેલા સાંભળ્યું જ છે, ત્યારે ધ માસ્ટર ક્રિમિનલ, જો કયો શબ્દ વાપર્યો? ટોલ પ્રિસ્ટ, ગ્રેટ રોબર, ફ્લેમ્બો અને માસ્ટર ક્રિમિનલ. માસ્ટર ક્રિમિનલ કોણ? એટલે ફ્લેમ્બો. જો આ શબ્દો કોના માટે વાપરેલા છે? આ ફ્લેમ્બો મળે. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર, લીન એટલે કે વળવું, ઓવર ટુ ધ લિટલ એટલે કે નાના, રસ્ટિક એટલે કે જે વિલેજર્સ છે, જે ગામડાના છે એવા, પ્રિસ્ટ ગામડાનો જે પ્રિસ્ટ છે, વિથ અ શોર્ટ ઓફ ધ સડન ઇન્ટરેસ્ટ, એક પ્રકારના ઇન્ટરેસ્ટ માટે, જાણવા માટે, કે પેલા મને કહ્યું ને ફાધર બ્રાઉને કે આના વિશે બી મને પહેલાથી ખબર છે કે તે વસ્તુ અદલા બદલી કરવી, તો એ જાણવા માટે એની તરફ વળે છે. કોણ વળે છે? આ માસ્ટર ક્રિમિનલ. માસ્ટર ક્રિમિનલ એટલે કે આ ફ્લેમ્બો. અને પૂછે શું છે? he asked એટલે ફ્લેમ્બો asked, you have heard of it? તેના વિશે સાંભળ્યું છે? where have you heard of it? where have you heard of it? ત્યાં વસ્તુની અદલા બદલી કરી, પાર્સલની અદલા બદલી કરી, એવું ક્યાં સાંભળ્યું છે? ક્યાં સાંભળ્યું? એટલે ક્યાં સાંભળ્યું છે? આવું પૂછે. કોણ પૂછે? ફ્લેમ્બો પૂછે. કોણે પૂછે? ફાધર બ્રાઉનને પૂછે. well I mustn't tell you his name, of course, said the little man simply. Little man એટલે કોણ? આ ફાધર બ્રાઉન પેલા ફ્લેમ્બોને કહે છે I mustn't tell, મારે કેવું ના જોઈએ of his name, એનું નામ મારે કેવું ના જોઈએ. of course, ખરેખર તો મારે એનું નામ કેવું જોઈએ ને, જેનું તું મને પૂછી રહ્યો છું.
સિમ્પલ રીતે હી વોઝ અ પર્સન, પણ કે હી વોઝ અ પર્સન, આ એક માણસ હતો who had come for confession, કે જે કન્ફેશન માટે આવ્યો. કન્ફેશન એટલે કે ચર્ચની અંદર એક પ્રકારનો રૂમ હોય છે કે જ્યાં આગળ દરેક વ્યક્તિ જે ખ્રિસ્તી ધર્મના લોકો છે એ દરેક વ્યક્તિ પોતે કન્ફેશન કરતા હોય છે, મતલબ કે પોતાના ગુનાઓની કે મેં આટલા ગુના કર્યા એ વસ્તુનું કન્ફેશન કરતા હોય છે, એ વસ્તુનું જણાવતા હોય છે. તો એણે કન્ફેશન કર્યું હતું. આજે માણસ જોડથી મેં જાણ્યું હતું આ વસ્તુનું આપણે કેવી રીતે કરે છે બદલવી, એ વસ્તુનું એ વ્યક્તિ જ્યારે કન્ફેશન કરવા માટે આવે ત્યારે મેં વસ્તુ સાંભળી હતી. એવું કોણ કહે છે? ફાધર બ્રાઉન, પાદરી જે ફાધર બ્રાઉન છે. યુ નો, તું જાણે છે. હી હેડ લીવ, આ જે વ્યક્તિ જે છે જે કન્ફેશન કરવા માંગતો હોય, હી હેડ લીવ, એ જીવ્યો છે પ્રોસ્પરસલી, સમૃદ્ધ રીતે, ફોર અબાઉટ 20 years એન્ટાયરલી, 20 વર્ષ સુધી on a duplicate brown paper parcel, ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ બનાવવાનું 20 વર્ષ સુધી સમૃદ્ધ જિંદગી જીવ્યો છે એવો વ્યક્તિ કન્ફેશન કરવા માટે આવેલો અને મેં સાંભળ્યું છે. એન્ડ સો, અને તેથી યુ સી, તું જાણે છે તેમ, ધેટ્સ હાઉ આઈ બિગન ટુ સસ્પેક્ટ યુ, અને જ્યારે મેં વસ્તુ સાંભળી ત્યારથી ફાધર બ્રાઉન, આ એટલે કોણ? ફાધર બ્રાઉન, બિગન એટલે કે શરૂઆત કરી, ટુ સસ્પેક્ટ યુ, તારા પર શંકા કરવાની, યુ એટલે કોણ? ફ્લેમ્બો પર. એકચ્યુઅલી ફ્લેમ્બોને એવું લાગે છે કે લિટલ પ્રિસ્ટ મારી બાજુ છે, પણ એવું છે નથી. જો શું કે હાઉ આઈ બીગન ટુ સસ્પેક્ટ યુ, ત્યારે એને એવી ખબર પડે છે કે એકચ્યુઅલી હું નહીં લાવ્યો, આ મને લાવ્યો છે. ફ્લેમ્બો એવું સમજે કે હું આ લિટલ પ્રિસ્ટ લઈને આવ્યો છું, પણ એકચ્યુઅલી કોણ લઈને આવ્યો છે? આ ફાધર બ્રાઉન એને લઈને આવ્યો છે. એને ખબર પડી ગઈ કે જ્યારે પેલો માણસ કન્ફેશન કરી ગયો કે જે 20 વર્ષ આ ડુપ્લિકેટ બ્રાઉન પાર્સલ બનાવવાની માં પોતાના 20 વર્ષ કાઢી નાખ્યા અને એ કન્ફેશન કરવા માટે આવેલો, ત્યારથી ફાધર બ્રાઉને આ ફ્લેમ્બો પર શંકા ગઈ હતી. જો કેટલું મસ્ત કર્યું. હવે ફ્લેમ્બો જરા સાંભળે છે ફાધર બ્રાઉનની વાતને તો ગુસ્સે થઈ જાય. બીગન ટુ સસ્પેક્ટ મી રિપીટેડલી, આઉટલો શાર્પલી, તો ગુસ્સામાં શાર્પલી બોલે છે. બીગન ટુ સસ્પેક્ટ મી, તો મારા પર શંકા કરી, શંકા પાણી, હા, મારા પર ડાઉટ કર્યો. Did you really have the stomach to the suspect me just because I brought you up to this field? Did you really have to stomach એટલે પેટ પાણી શું તમારામાં હિંમત કેવી રીતે ખરેખર તમારામાં ટુ સસ્પેક્ટ મી, મારા પર ડાઉટ કરીને તમારામાં હિંમત કેવી રીતે? જસ્ટ બીકોઝ, એટલા માટે કારણ કે આઈ એટલે કે ફ્લેમ્બો, બ્રોડ એટલે કે લાયો છું, યુ એટલે કે આ ફાધર બ્રાઉનને, ટુ ધીસ ફિલ્ડ, હું તમને આ વ્યવસાયની અંદર, આ ધંધાની અંદર લાવ્યો, એટલા માટે તમે મારા પર ડાઉટ કર્યો. આવો ફ્લેમ્બો ગુસ્સે થઈને પેલા ફાધર બ્રાઉનને કહે છે. પણ એકચ્યુઅલી ફ્લેમ્બોને ખબર નહીં કે ફાધર બ્રાઉન બી એક પ્રકારના જાસૂસ જ છે, એ મને ખબર નહીં. વેલેન્ટિન એક બીજા પ્રકારનો જાસૂસ છે, એની જાસૂસ એ અલગ છે અને આ વસ્તુ પણ અલગ છે, પણ એ ટાઈપના ફાધર બ્રાઉન પણ આ વસ્તુને જાણતા હતા. જો No, said Brown as if he was sorry. જરા હું કહે છે, પેલો સફાઈ આપે છે, કોણ? ફ્લેમ્બો સફાઈ આપે છે. ત્યારે રોબર્ટ ફાધર બ્રાઉન જે છે એ પોતે દિલગીર છે, દુખી રહે છે કે ના 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 એવું નથી. યુ સી, જો, યુ સી એટલે કે ફ્લેમ્બો તું જો, સી એટલે જો, આઈ સસ્પેક્ટ યુ, આઈ સસ્પેક્ટેડ, આઈ સસ્પેક્ટ એટલે હું, આઈ એટલે કોણ? અહીંયા ફાધર બ્રાઉન, સસ્પેક્ટેડ મને તારા પર શંકા ગઈ હતી. યુ ક્યારે? વેન we met first met, કે જ્યારે આપણે પહેલી વાર મુલાકાત થઈ હતી આપણી વચ્ચેની, ત્યારથી મને તારા પર ડાઉટ ગયો હતો. It is that little bulge up the sleeves, તારી જે સ્લીવ્સ જે હતી, તારી જે આપણે જે સ્લીવ્સ હોય છે, બાયો હોય છે, એ ઉપસેલી હતી, એટલા માટે મને તારા પર ડાઉટ ગયો. જો આજ કહે છે I know, હું જાણું છું, આઈ એટલે કોણ? ફાધર બ્રાઉન. નો, જાણું છું. યુ people have the spiked bracelet there. Spiked bracelet there મતલબ નહીં, એટલે મોટા મોટા બ્રેસલેટ આવે છે, એટલે તીરંદાર બ્રેસલેટ આવે છે. એ બ્રેસલેટ તમે લોકો અહીંયા પહેરો છો, જે લોકો ચોર હોય છે એ લોકો આ પ્રકારના બ્રેસલેટ અહીંયા પહેરે છે, અને એટલે એમની જે બાંય હોય છે એ ઉપસેલી હોય છે. અને એવું મને આઈડિયા છે, એટલે મેં તારા પર ડાઉટ કે તારી બી બાંય જે હતી જ્યારે તું ફર્સ્ટ ટાઈમ મને મળ્યો હતો તો તારી બાંય પર શું હતી? ઉપસેલી હતી. એટલે કે ત્યાં પણ બ્રેસલેટ, જે સ્પાઇક બ્રેસલેટ છે, જે ખિલ્લાવાળા બ્રેસલેટ જે હોય છે એ તે પહેરેલું હતું. અને આવું મને નોલેજ છે. કોણ એમ કે છે? ફાધર બ્રાઉન કે છે. તો અહીં સુધી
આપણા બધાને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે આગળ ઓલરેડી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે દરેક વિદ્યાર્થીઓને. આગળ વધે જુઓ. હાઉ ઇન ધ વર્લ્ડ, આ કેવું વર્લ્ડ છે, કેવી દુનિયા છે. ક્રાય ફ્લેમ્બો, ફ્લેમ્બો ક્રાય લડતો નહીં, ફ્લેમ્બો ચિલ્લાય છે, જોરથી બોલે છે. Did you ever hear of the spike bracelet? Did you ever hear? તે શું સાંભળ્યું છે? Did you એટલે કોણ? પેલા બ્રાઉન, ફાધર બ્રાઉન. Hear એટલે સાંભળ્યું છે of the spike bracelet. પ્રશ્ન પૂછે, કોણ પૂછે છે? આપણે આ ફ્લેમ્બો પૂછે છે કે તમે સ્પાઇક બ્રેસલેટ વિશે, એટલા ખિલ્લાવાળા બ્રેસલેટ વિશે તમે સાંભળ્યું છે? પહેલા તમે સાંભળ્યું છે? આવું જોરથી કોણ બોલે? ફ્લેમ્બો બોલે છે. આ વાતચીત ચાલે છે. કોણ વચ્ચેની વાતચીત ચાલે છે? આ ફ્લેમ્બો અને પેલા ફાધર બ્રાઉન વચ્ચેની વાતચીત ચાલે છે. તો આ વિડીયોની અંદર આપણે જોયું કે કેવી રીતે વેલેન્ટાઇન જે છે, જે પેરિસનો જે જાસૂસ જે છે, એ ફ્લેમ્બોને પકડવા માટે ફેંગોના રસ્તે રસ્તે એ લંડન આવી પહોંચે છે કે જ્યાં એ નાની બાબતોને કે જે પ્રિસ્ટ જે છે, હવે બે પ્રિસ્ટમાં આપણે ખબર પડી ગઈ, ફાધર બ્રાઉન જે છે એ પણ એક જાસૂસ છે અને ફ્લેમ્બો છે જેની ફાધર બ્રાઉનની જોડે જોડે રહે છે, બસ એ સાથે લંડનમાં ફરે છે, બધી વસ્તુ તૂટે ફૂટે છે, બધું ઢોળવામાં આવે છે. એ દરેક વસ્તુને પીછો કરતો કરતો વેલેન્ટાઇન આ જગ્યા પર હેમ્સ્ટેડ હેડ વાળી જગ્યા પર આવી જાય છે અને એ ત્યાં આગળ જોવે છે કે આ બે વ્યક્તિ વાત કરી રહ્યા છે અને બે વચ્ચે તે જે ઝઘડો થાય છે, જ્યાં ફ્લેમ્બો એ ફાધર બ્રાઉન વિશે પેલું બ્લુ ક્રોસ, જે હીરા જડિત બ્લુ ક્રોસ છે એની માંગણી કરે છે અને ત્યાં આખું ખબર પડી જાય છે કે કેવી રીતે જે પ્રિસ્ટ છે એ ચોર નથી પણ શું છે, એ ફાધર બ્રાઉન છે. અને એ પ્રકારની વાતચીત આ બંને વચ્ચે ચાલે છે. આગળ શું બનશે, ફાધર બ્રાઉન કેવી રીતે આની સાથે ડીલ કરશે, કોની સાથે? આ ફ્લેમ્બો સાથે, અને કેવી રીતે વેલેન્ટાઇન આ ફ્લેમ્બોને પકડશે, એના માટે આપણે બીજા વિડીયોની અંદર મળીશું, ત્યાં આપણે આ ચેપ્ટરને પણ કમ્પ્લીટ કરીશું. ત્યાં સુધી આ દરેક વિડીયોને બધા વ્યવસ્થિત ધ્યાનથી જોવે. જો કોઈને કંઈ સમજ ના પડી હોય તો ડેફિનેટલી મને WhatsApp નંબર પર મને મેસેજ કરશે, કોઈ બી ક્વેરી હોય ત્યાં સુધી. પણ આઈ હોપ કે બધા સ્ટુડન્ટને આ વિડીયોની અંદર આ ચેપ્ટરનું જે આ પોર્શન જે આપણે ભણ્યા દરેક વિદ્યાર્થી મિત્રોને વ્યવસ્થિત સમજમાં આવી ગયું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.